નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણા લોકોને અગાઉથી જ ભવિષ્યની ખબર પડી જતી હોય છે, તેના સંકેત દેખાવા લાગતા હોય છે. તો ખાસ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણી કુંડળીમાં એવા કયા ગ્રહો સારા છે કે જેથી આ પ્રકારનું જે પરિવર્તન છે, જે પ્રકારના સંકેતો જોવા મળે છે ભવિષ્યને લઈને, તે આપણી કુંડળી હોય છે, તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. સદર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમારા દરેક મૂંઝવણનો સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. સાથે જણાવીએ છીએ જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે. તો બધાની ચર્ચા સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે પહેલા તો ભાઈ કાલે પંચાંગ જોઈશું. તારીખ છે 23/5/2025 ના શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, વૈશાખ વદ 11 છે. બહુ જ સારો દિવસ. મીન રાશિનો ચંદ્ર દ, ચ, જ અને થ મૂળાક્ષર રહેશે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે. તો પ્રીતિ નામનો યોગ છે અને બહુ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો જોવા જાવ તો કાલે વિછોડો નથી. સૂર્ય વૃષભ રાશિનો છે, ચંદ્ર મીન રાશિનો છે. 5:55 કલાકનો સૂર્યોદય છે. તો સૂર્યાસ્ત સાંજે 7:16 કલાકનો છે. 3:20 નો ચંદ્રોદય થાય છે અને ચંદ્રાસ્ત છે એ 3:18 નો છે. ચંદ્રાસ્ત જો તો 3:18 નો રહેશે. અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02 નું છે. અભિજીત મુહૂર્તનો તમે સમય જુઓ કાલે, સારામાં સારો સમય, ચોઘડિયું સારું. તો અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02. રાહુકાળ છે જે 10:56 થી 12:35 કલાકનો છે. અને બને ત્યાં સુધી આ રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખો. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ મોટા કામ ના કરવા, લાંબી મુસાફરી ના કરવી, તેનું પણ ધ્યાન રાખો. એકંદરે દિવસ સારો છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે શુક્રવાર છે, 11 છે. માં લક્ષ્મીજીનો દિવસ છે. શુક્રવાર 11, લક્ષ્મીજીને સફેદ પેંડા ચડાવો, બહુ જ સારું ફળ મળે. કાલે માતાજીને સફેદ પેંડા ચડાવવાથી ધાર્યું કામ પૂર્ણ થશે. કાલે 11 છે, દિવસ સારો છે. શુક્રવાર સફેદ પેંડા ચડાવો માતાજીને, બહુ સારું રહેશે. કાલે આજુબાજુમાં લક્ષ્મીજીનું મંદિર હોય ત્યાં સફેદ પેંડા ધરાવવાના, એક કમળનું ફૂલ ચડાવવાનું, બહુ સારું કહેવાય. પદ્મશ્રી કીધા છે એમને આપણે, માટે બહુ સારું ફળ આપશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું છે, જે સવારના 7:37 થી 9:17 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:17 થી 10:56 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 12:36 થી 2:15 કલાકનું છે. તો પહેલું ચોઘડિયું આવ્યું લાભ, બીજું અમૃત, ત્રીજું શુભ. 7:37 થી 9:17, 9:17 થી 10:56 અને 12:36 થી 2:15 કલાક. ત્રણે ચોઘડિયા ખૂબ સારું ફળ મળે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:54 થી 11:15 કલાકનું છે. એટલે આવતીકાલનું આ 10 વાગ્યાનું ચોઘડિયું પણ રાતનું બહુ જ સારું, નાના મોટા કામ કરવા માટે પણ સારું.
તો આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો સારું ફળ આ ચોઘડિયા જોઈને મળી શકે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. ઘણા દર્શક મિત્રોને અગાઉથી જ ભવિષ્યના સંકેત દેખાવા લાગતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં એવા કયા સારા ગ્રહો હોય કે જેથી આ પ્રકારના સંકેત જોવા મળે, તેને લઈને માહિતી આપો. ઘણા લોકો મને કહે છે કે મહારાજ મને અમુક વસ્તુ પહેલેથી ખબર પડી જાય છે, પછી એ સપનામાં કોઈ સંકેત આવે કે કોઈક આભાસ થાય, કોઈક વસ્તુનો આમ પહેલેથી જ ખબર પડે કે હવે આ નહીં, આ વસ્તુ થવાની છે, આમ નહીં આ થશે. અમુક વ્યક્તિઓ પર ભરોસો જ ના આવે. અમુક વ્યક્તિઓ ગમે તેટલું પ્રયત્ન કરે પણ કે ખબર નહીં, એ સિક્સ સેન્સ બંધ બેસી જ જાય છે કે ભાઈ ઇન્ટ્યુશન પાવર જે કહેવાય કે આ થોડુંક ગડબડ છે, અહીંયા થોડીક તકલીફ થશે, અહીંયા ક્યાંક ને ક્યાંક 19-20 છે. તો આ બધું થવા પાછળ શું કારણ છે? કયા ગ્રહો જવાબદાર છે આ બધા થવા પાછળ? કુંડળીમાં જ્યારે ગુરુ સૌથી સારો હોય, ઉચ્ચનો ગુરુ હોય, શનિ કેતુની સાથે ગુરુ બેઠેલો હોય, શનિ કેતુની સાથે ચંદ્ર અને ગુરુ બેઠેલો હોય, ત્યારે માણસના ઇન્ટ્યુશન પાવર ખૂબ વધી જાય છે. જે સિક્સ સેન્સ કહેવાય, છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય, જે ભવિષ્ય જોવાની એક ઘટનાઓને તે પારખી શકે છે. જે વ્યક્તિ ધાર્મિક રીતે ખૂબ સંપડાયેલું હોય, સાથે એના મનના મનોરથ પૂરા કરવા માટે સક્ષમ હોય અને એક નિત્યક્રમ પ્રમાણે યોગ સાધના કે મેડિટેશન કરતું હોય, તે વ્યક્તિઓમાં આવા સંકેત વારે ઘડીએ જોવા મળે છે. કુંડળીમાં પ્રવજ્જા યોગ બનેલો હોય ને તો પણ સાહેબ એ સારામાં સારું ઇન્ટ્યુશન પાવર જોઈ શકે છે. તમારા હાથની અહીંયાની જે બીજી રેખા છે છેક લાંબી હોય તો પણ તમારે સમજવાનું કે તમારામાં ઇન્ટ્યુશન પાવર વધારે છે, એટલે કે તમે કોઈકને બહુ સારી રીતે ઓળખી શકો છો, ભવિષ્ય બહુ સારી રીતે જોઈ શકો છો. બીજી રેખા અહીંથી તમે જોજો લાંબી થતી હશે, આખી પડે તો એને ઇન્ટ્યુશન પાવર કહેવાય, સિક્સ સેન્સ જે કહેવાય, સિક્સ સેન્સની રેખા છે. સારામાં સારું ફળ આપે. છઠ્ઠા સ્થાનમાં 3 થી વધુ પાપગ્રહ પણ તમને ઇન્ટ્યુશન પાવર આપે. તો દર્શક મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે કુંડળીમાં પ્રવજ્જા યોગ હોય, ગુરુ ઊંચનો થયો હોય, શનિ જોડે કેતુ સાથે ગુરુ બેઠેલો હોય, તમારી આ વચ્ચેની રેખા ખૂબ લાંબી થતી હોય, તો તમે સારામાં સારું ઇન્ટ્યુશન પાવર લઈ શકો છો. જે કોસ્મિક એનર્જી કહેવાય એ તમને સપોર્ટ કરે ભવિષ્ય જોવા માટે. વર્તમાન, ભૂત, ભવિષ્ય દરેક વસ્તુ જોઈ શકાય જો તમારી કોસ્મિક એનર્જી કનેક્ટેડ હોય. તો ખાસ ધ્યાન રાખવાનું. અને અમુક લોકોને સ્વપ્નોમાં પણ સંકેત આવી જતા હોય છે, પહેલેથી જ એમને સ્વપ્નમાં દેખાઈ જતું હોય છે અને વસ્તુ સાચી પડતી હોય છે. તો એની પાછળ પાછો 11મે કેતુ એટલે કે લાભસ્થાનનો કેતુ હોય, શનિ નો હોય એટલે કે મકર કુંભનો હોય, તો વ્યક્તિ બહુ સારી રીતે સ્વપ્નમાં એટલે કે સ્વપ્નમાં અમુક વસ્તુઓ દેખાય. તો આ વસ્તુ છે. જો આને પાવરફુલ છે અને એને વધારે પાવરફુલ કરવી છે તો નિત્યક્રમ પ્રમાણે સાધના કરીને તમે એને પાવરફુલ બનાવી શકો છો. દરરોજ જે 1 કલાક સાધના કરો, સવારે 1 કલાક અને સાંજે 1 કલાક, સૂતા પહેલા અને જાગીને તરત, તમારી અંદરનો પાવર ડેવલપ થાય
અને બહુ જ સારું પરિણામ આપે. ખાસ કરજો, લાભ થશે. જે લોકોને પણ જે છઠ્ઠી ઇન્દ્રિયને પાવરફુલ કરવી છે તે લોકો માટે મેં આ પ્રયોગ કીધો છે. કુંડલીની અવેકિંગ કહેવાય છે, કુંડલીની સર્પ અવેકિંગ છે ને, તો એના માટેનો બહુ સર્વશ્રેષ્ઠ ઉપાય કીધો છે. દર્શક મિત્રો કરજો, ખૂબ લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિની ઈચ્છા કરો તે મળે. સખત મહેનત કરવી પડે. બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. વ્યાપારમાં ઉન્નતિ થશે. વેપારમાં સારું રહેશે. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. વૃષભ રાશિને એકાએક સારા સમાચાર મળે. વાંચવાનું મન થાય. નવી કઈ વસ્તુઓ જાણવાનું મન થાય, વાંચવાનું મન થાય. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે. લાંબુ વિચારવાનું છોડજો. બહુ લાંબુ વિચારશો તો ક્યાંય મેળ નહીં પડે. જે છે આજના દિવસમાં વર્તમાનમાં જીવવાનું શીખો. ઘણા લોકો એટલું બધું વિચારી લે છે ને કે નહીં પૂછેની વાત. અરે ભાઈ, આજના દિવસમાં આજનું વિચારવાનું શીખો. લીલો શુભ કલર શુભાંક 5. મિથુન રાશિની વાત કરીએ તો સપના સાકાર થાય. સૌંદર્યમાં વધારો થાય. તમારા વખાણ કરે, લોકોથી સારું સંભળાય. સમયનો બગાડ ના કરશો. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ધંધામાં જાગૃતતા વધે. ધંધામાં લાભ થાય. વેપાર ધંધો સારો જણાય કર્ક રાશિનો. પણ નાની વાતોને બધી મોટી ના કરવી અને વાતનું વતેસર ના કરતા. રાઈનો પહાડ ના બનાવતા. ધનનો લાભ છે ભાઈ. બોલો કેવું લીલી લીલી નોટો જોવા મળશે. કુટુંબનો સાથ સહકાર અને સહયોગ સાથે રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ લોકો પર દયા ના ખાતા દયા ડાકણને ખાશે કાલે. આપણે જઈએ હશે ચાલશે કરીએ છીએ પછી એ જ લોકો આપણા માથે ડાન્સ કરે છે. જીવનમાં કોઈ વ્યક્તિ મળશે, હૂફ ઉમેરાશે. સમયમાં ઘણું બધું શીખવાડી જાય. અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો ટીવી જોવામાં સમય બગડે. ખોટો સમય બગડે ટીવી જોવામાં. કન્યા રાશિ કાલે બને એટલું ટીવીનું ધ્યાન રાખજો. જલ્દી વિશ્વાસ ના મુકાય. અચ્છા, ખોટી જગ્યાએ સહી સિક્કા ના થાય. ખોટી જગ્યાએ કોઈ બાંધી ના દે તમને, તેનું ધ્યાન રાખજો. અનુભવી માણસની સલાહ લઈને કામ કરીશું. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે આગળ આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. ટીવીનો વોલ્યુમ બંધ કરજો. હેલો. આપણે અન્ય દર્શક મિત્રો લઈશું. 7592. હેલો. જી જી બેન. 7592. જી. સ્થળ મોરબી. જી. સમય સાંજે 6:15. જી. પ્રશ્ન શું છે? હા, બાબુ મારો સિવિલ એન્જિનિયર છે. જમીન મકાનનું કરે છે, પણ અત્યારે હાલમાં એને સંઘર્ષ બહુ છે. તો એને જમીન મકાનમાં કેવું લેણું છે અને એને ગેમ ઝોનમાં લેણા દેણી છે. મિથુન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, છઠની તિથિ, ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં સૂર્ય 7મા સ્થાનમાં છે. ગુરુ લાભ સ્થાનમાં છે. શનિ મકર રાશિનો 4થા સ્થાનનો બહુ સારી રીતે બેઠો છે. તો છોકરાની કુંડળી સારી છે. એને લોખંડની વસ્તુથી લાભ રહે, સરકારી ક્ષેત્રોથી લાભ રહે અને શૈક્ષણિક ક્ષેત્રોથી લાભ રહે. તો આ 3 પ્રકારના કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં આગળ વધે તો એના ભવિષ્ય માટે સારું રહે. લોખંડને લગતી, સ્ટીલને લગતી, મેટલને લગતી વસ્તુઓ, સરકારી લગતા દરેક ક્ષેત્રોમાં કામ અને શૈક્ષણિક ક્ષેત્રોમાં લગતા દરેક કામમાં જો આગળ વધશે તો સારું રહેશે. જી બેન.
જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારે પૂછવું છે મારા ભાઈ માટે જન્મ તારીખ છે 4/11/2002, જી સમય 5:25 સાંજે, જી જામનગર. તો એને નોકરી ક્યારે મળશે? જી હવે એનો મંગળ કન્યા રાશિનો છે અને શુક્ર અને ચંદ્ર જોડે છે. ઓક્ટોબર અમાસનો જન્મ છે. એક તો છોકરાનો જન્મ અમાસનો છે. ચંદ્ર શુક્ર જોડે છે. ઓક્ટોબર પછી ચાન્સીસ છે, પણ ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે દૂધ અને સફેદ ફૂલ શંકર ભગવાનને ચડાવે, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરે અને 3 મુખી રુદ્રાક્ષ ગળામાં પહેરી લે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો. જી બોલો. 14/6/96 જી રાતે 1:35 નો જન્મ ટાઈમ છે. જી પાટણથી બોલું છું. જી એના મેરેજ વિશે પૂછવાનું હતું. એના મેરેજને ક્યારે થશે ને કેટલા ટાઈમમાં થશે? જી દેખો, વૃષભ રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન છે, કૃતિકા નક્ષત્ર, શુક્રવારનો દિવસ અને 13ની તિથિ છે. શનિ કેતુ લગ્નના સ્થાનમાં છે. બેન, એના લગ્નના યોગ થોડા મુશ્કેલ છે. તમે જો લગ્નના સ્થાનમાં શનિ કેતુ મીન રાશિનો, 7મે રાહુ છે, 5 ગ્રહો પ્રવજ્જા યોગ સાથે વૃષભ રાશિનો 3જા સ્થાનમાં બેઠો છે. આ છોકરાને પહેલા તો શનિ કેતુનો શ્રાપિત દોષ છે, તેનું નિવારણ કરો. શનિના મંત્રો જાપ કરાવો. કેતુનું યંત્ર સાથે રાખે, શનિના મંત્ર જાપ કરે, ત્યારે એના લગ્નના યોગ ક્યાંક ને ક્યાંક પ્રબળ થશે. પહેલા સ્થાનનો શનિ 7મે દ્રષ્ટિ આપે છે અને એમાંય ત્યાં રાહુ બેઠો છે. માટે લગ્ન યોગ માટે થોડુંક વિચારવું પડશે. કુંડળી થોડી અટપટી છે, તો ખાસ તમે આ વસ્તુનું ધ્યાન કરાવજો. લાભ થશે, લાભ જોવાશે. શનિ કેતુનું નિવારણ ખૂબ જરૂરી છે બાળકના લગ્ન માટે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા, 1995 જી સોમવાર 12 વાગે જન્મ થયો હતો. મારે જોબ માટે પૂછવું છે. જોબમાંથી મહિનાથી મેં ઘરે બેઠા, કોન્ટ્રાક્ટ મારો આવતો નથી. શનિ નબળો છે. કુંભ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 7મની તિથિ, સોમવારના દિવસે તમારો જન્મ છે. હવે જો શનિ ખાડે ગયો છે ને એ પણ કેટલા અંશનો? 1 જ અંશનો છે. સ્વાભાવિક છે, શનિ ખાડે છે ને એમાં 1 જ અંશનો છે ને એમાં મીન રાશિનો છે સાહેબ. એટલે શનિની તમે એમેથિસ કરીને એક રત્ન આવે સાહેબ, એક એમેથિસ કરીને રત્ન પહેરો. નિત્યક્રમ પ્રમાણે એના મંત્રો જાપ કરાવડાવો. શનિનો મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. એ મંત્ર જાપ કરાવડાવો. તમે જાતે કરો. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરો. 7 અડદ, 7 મરી અને 7 કાળા લવંગ. જે લોકોને પણ નોકરીમાં પ્રોબ્લેમ છે ને, અત્યારે જે મેં જેટલાને બી જે પણ નોકરીમાં સમસ્યા છે કરે, શનિ મહારાજને ચડાવડાવો, સારું રહેશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને આરામ મહત્વનો રહે. ખાસ આરામ કરવાની જરૂર છે. વેપારમાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. વેપારને લગતી કોઈ સમસ્યા ના થાય, વેપારમાં કોઈ ભૂલ ના થાય. સાચી સલાહ મળશે. અમુક વખત કેવું છે, કોઈ વ્યક્તિ ખાલી સાચી સલાહ આપી દે ને તો આપણું કામ થઈ જાય કે ભાઈ કઈ જગ્યાએ જવું અને કઈ જગ્યાએ ન જવું. ખાસ આયોજન થાય. ભૂરો શુભ કલર તમારા માટે રહેશે. શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સતત પ્રયાસ કરો ને તો સફળતા મળે. અમુક વખત કેવું થાય, 2 વાર પ્રયત્ન કર્યો, 3જી વાર નથી કરો કે ભાઈ ના હવે આપણે પતી ગયું. સતત પ્રયાસ કરવાથી સફળતા મળે. સમજદારીપૂર્વક કામ કરશો તો લાભ જોવાશે. કારણ શાંતિથી દિવસ પસાર થાય, આમ સ્વર્ગમાં બેઠા હોય ને એવી અનુભૂતિ થાય.
સરકારી કામોમાં પણ લાભ છે, સરકારી ક્ષેત્રોથી પણ લાભ છે અને સરકાર તરફથી પણ લાભ છે. તો વૃશ્ચિક રાશિવાળા દિવસ સારો છે, લાભ થશે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિનો દિવસ મંગળકારી રહે. શુભ શરૂઆત, શુભ ઘટનાઓ સાથે, શુભ પ્રસંગો સાથે દિવસ કાલે પસાર થાય. જે ખાસ વ્યક્તિઓ છે એવા ખાસ વ્યક્તિઓનો ફોન આવે, પ્રિય પાત્રનો ફોન આવે, કોઈ ભેટ સોગાદ મળી શકે એમ છે. મનમાં ઉત્સાહ રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આવેશને કાબુમાં રાખવાનો છે. કોઈકને એક્સાઇટમાં બહુ બોલાઈ ના જવાય. અચ્છા, બાકી રહેલા નાણાં ક્યાંક ને ક્યાંક પાછા આવશે. જૂના રહેલા નાણાં પાછા આવે. નિસ્વાર્થ ભાવે સેવા થશે. કાર્યની ગતિવિધિ રહેશે. પીળો શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને દેખાવમાં સુધારો થાય. સમાજમાં તમારું મૂલ્ય વધે. નવો સ્વાદ માણવા મળે. આંખોની ચમક વધે. આંખોને લગતી ચમક વધશે. આંખોને લગતા કદાચ તમારે કોઈ કામ હોય તો પૂર્ણ થશે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિની વાત કરીએ તો ભાઈ વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકજો. ગળે વાત ઉતરે ને. અમુક વખત કેવું કોઈક વાત ગળે ના ઉતરે, સાલું શું બોલું શું નહીં બોલું ખબર નહીં પડે. સમસ્યા ઉકેલાય, સમસ્યાઓનું સમાધાન થાય. બને એટલો સ્નાયુઓને આરામ આપજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું આપણે ટેરોટ બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. ભાઈ કાલે એક તો જેનો પણ જન્મદિવસ છે તે લોકો માટે વર્ષ કેવું રહેશે. તો ભાઈ ધ મૂનનું કાર્ડ કાઢ્યું છે બેને. શું સૂચવે છે ધ મૂનનું કાર્ડ અને શું કહે છે ડિયર એન્જલ્સ? તો જે પ્રમાણે કાર્ડ લખેલું છે, ઇલ્યુઝન, મિસ્ટ્રી, ડ્રીમ્સ, ઇન્ટ્યુશન, ફિયર, એન્ઝાઇટી. છુપો ભય ના રાખશો. છુપી ગભરામણ થાય. અમુક વખત એન્ઝાઇટી થઈ જશે. શું થશે, શું થશે, શું થશે, શું થશે. એવું કંઈ કરવાની જરૂર નથી. ફરીવાર વર્તમાનમાં જીવવાનું છે. કાલનું વિચારવાનું નથી. આજનો દિવસ કઈ રીતે સારો જવો જોઈએ. ભ્રમિત થાય મગજ. રાહુનું વરસ આવ્યું, જેનો પણ કાલે જન્મદિવસ છે. મગજ ભ્રમિત થયા કરશે. આ કરું, પેલું કરું, આમ કરું, તે કરું, આ કરું, ખબર ના પડે. સાથે માથા ઉપર માઇગ્રેનની કે એન્ઝાઇટીની અસર રહેશે. શું કરવાથી વરસ સારો જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે શંકર ભગવાનને જળ ચડાવવાનું રાખે. જળ ચડાવે, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ બોલે અને રોજ ચંદનનો ચાંદલો કરવાનું રાખે. કાલે જેનો પણ જન્મદિવસ છે, વરસ બહુ જ સારું અને સુંદર જશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબને બધાને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે જો ભવિષ્યના સંકેત આપણને જોવા મળે છે તો આપણી કુંડળીમાં એવા કયા સારા ગ્રહો હશે તેને લઈને મહારાજે ખૂબ સરસ માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.